પહેલાં કાચા મકાનમાં રહેતો હતો. કોઈ જનાવર અંદર આવે એવી બીક હતી. વરસાદના ટાઈમે ઊંઘવાની તકલીફ હતી. રાઠવા, કંકુડિયાભાઈ, કુછરભાઈ. કાચું મકાન તો મારે એક જ રૂમ હતું, માટીનું ચણતર હતું. ચોમાસામાં કેવું કે મારે કાચું મકાન હતું એટલે અમારે અમુક ટાઈમમાં રાત્રે ઊંઘતી વખતે ઉપરથી પાણી ટપકતું હતું, એટલે અમારે આમ રાતરું આમ કાઢવી અઘરી હતી. એક લીલા લાકડા તો લાકડા સળગે ના અને ટાઈમે ખાવાનું ના બને. ત્યારે અમારે ગ્રામ પંચાયત ને અમે રજૂઆત કરી. ગુજરાત પેટર્ન બોર્ડર વિલેજ આવાસ યોજના, એમાં અમને સહાય મળીને તો અમારે પાકું મકાન બન્યું. પહેલી અમારે એક રૂમનું રસોડું હતું, તો અમારા સગાવાલા આવે તેમાં ઘણી બધી તકલીફ થતી હતી. અત્યારે અમારે 2 રૂમ રસોડું છે, તો અમારે કોઈ સગાવાલા આવે તેવો અમે વ્યવસ્થિત તહેવાર ઉજવી શકીએ. ત્યારે અમે શાંતિથી અમારો પરિવાર રહે છે. અમારે વાવાઝોડું કે ગમે એટલો વરસાદ આવે તો અમે સુખ શાંતિથી રહીએ છીએ. વિકસિત છોટા ઉદેપુરની સંકલ્પના સાથે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરનાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા તંત્રનો હૃદયપૂર્વક આભાર. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.